જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. 3 કોમર્સની અંદર વિષય વાણિજ્ય વ્યવસ્થા અને એમનું સંચાલન. એમની અંદર ગયા લેક્ચરની અંદર આપણે ઓનલાઈનની અંદર વિકેન્દ્રીકરણનો ટોપિક હતો એ સમજતા હતા. ત્યારબાદ છેલ્લે આપણે પ્રથમ પ્રકારના વ્યવસ્થાપન, સત્તા, ઉચ્ચ સપાટી આ બધું સમજી અને છેલ્લે આપણે લેક્ચર પૂર્ણ કર્યો ત્યારે વિકેન્દ્રીકરણનો ખ્યાલ, કોન્સેપ્ટ એમના વિશે ચર્ચા કરવાની રહી હતી. તો આજે આપણે ત્યાંથી આગળ શરૂઆત કરીશું ખ્યાલથી. ગયા લેક્ચરમાં આપણે વૈદિક ને શ્રેણિક વ્યવસ્થાતંત્ર ને એમના વિશે ચર્ચા કરી. હવે કે વિકેન્દ્રીકરણની અંદર એમનો ખ્યાલ. વિકેન્દ્રીકરણનો ખ્યાલ એ સત્તા અને જવાબદારી સાથે જોડાયેલા ખૂબ જ મહત્વનો ખ્યાલ છે. સંચાલકોએ સત્તા કેન્દ્રિત રાખવી કે વિકેન્દ્રિત રાખવી તે જાતે નક્કી કરવાનું હોય છે. સત્તા કેન્દ્રિત રાખવી કે વિભાજન કરી દેવું એ પોતે સંચાલકોએ પોતે નક્કી કરવાનું હોય છે. એકમના સંદર્ભે આ નક્કી કરતી વખતે નાનું કદ ધરાવતા એકમો માટે કેન્દ્રીય સત્તાનો ખ્યાલ અને મોટા કદના એકમો માટે વિકેન્દ્રીય સત્તાનો ખ્યાલ સફળતા અપાવી શકે. જો નાનું એકમ ધરાવતો હોય તો કેન્દ્રીય સત્તાનો, અને જો મોટું એકમ ધરાવતા હોય, મોટી કંપનીઓ હોય તો વિકેન્દ્રિક કે સત્તા હોય. જો મોટું એકમ હોય મિત્રો, એમની અંદર એક જ વ્યક્તિ આ બધા જ પ્રકારના ખ્યાલ છે એ ધ્યાન રાખે તો કેન્દ્રિત રાખે અને આદેશ તો એ છે એ સફળતા અપાવી શકે નહીં. પરંતુ જો એ વિકેન્દ્રિત કરી દેવામાં આવે તો એમને સરળતાથી સફળતા પ્રાપ્ત થાય છે, કે સફળતા અપાવી શકે. હવે જે છે એ એમનો અર્થ, મિનિંગ. મિત્રો આપણે ધોરણ 12 ની અંદર છે આપણે ખ્યાલ જ છે કે સૌપ્રથમ આપણે એમનો પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, અર્થ આ બધું આપણે લખવું પડે. જુદા જુદા સંચાલન શાસ્ત્રીઓ દ્વારાની વ્યાખ્યા હોય તો પણ એમના વિશે એમનું ઉદાહરણ આપવું પડે, કારણ કે બોર્ડની અંદર છે આ બધી બાબતો છે એને ધ્યાન આપવામાં આવતું હોય. હવે આપણે મૂળ અર્થની વાત કરીએ કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તા સોંપણીના વ્યવસ્થિત પ્રયત્નને વિકેન્દ્રીકરણ કહે છે. હવે તમને કોઈ પૂછે મિત્રો કે વિકેન્દ્રીકરણ કોને કહે, કે ઉચ્ચ સપાટીથી નિમ્ન સપાટી તરફ ક્રમશઃ રીતે સત્તાની સોંપણી વ્યવસ્થિત રીતે થાય પ્રયત્ન વિકેન્દ્રીકરણ કહે છે. હવે એમની વ્યાખ્યા, આજે જે વ્યાખ્યા છે એ હેનરી ફેયોલ, આપણે નામ સાંભળેલું જ છે, આપણે પરિચિત છીએ. ફેયોલના જણાવ્યા મુજબ તાબેદારોને સત્તા સોંપણી કરી કાર્ય વિભાજન કરી નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરવા એટલે કે વિકેન્દ્રીકરણ. આમ વહીવટની જે સપાટીએ કાર્ય કરવાનું છે તે સપાટીના કર્મચારીને નિર્ણય લેવાની સત્તા સોંપણીને વિકેન્દ્રીકરણ, કે એને જે નિર્ણય લેવાનો છે સપાટીના કર્મચારીને એ જ નિર્ણય લેવાનો જે છે એ અધિકાર આપવામાં આવે, કે સત્તા સોંપણીને લેવાની જે સત્તા સોંપણી કરવામાં આવે છે એમને વિકેન્દ્રીકરણ કહેવામાં આવે છે. હવે એમનું મહત્વ, કે સંચાલનની સફળતાનો આધાર મહદઅંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી પર રહેલું છે. સંચાલન છે, તમારું સંચાલન કેવું છે, એમની સફળતાનો જે આધાર છે એ મોટે ભાગે મહદઅંશે સત્તા અને જવાબદારીની યોગ્ય વહેંચણી, કે સત્તા અને જવાબદારી, કઈ જવાબદારી કોને સોંપવી, કઈ સત્તા કોને આપવી, કોણ કયું કાર્ય કરી શકશે એ વહેંચણી પર રહેલો છે. કેન્દ્રીકરણમાં આપખુદશાહી, અવૈજ્ઞાનિક નિર્ણયો, અસહકાર, વિશિષ્ટીકરણનો અભાવ અને વધુ પડતા કાર્યબોજ જેવી અનેક મર્યાદાઓ રહેલી છે. તેથી સત્તા અને જવાબદારીના યોગ્ય વિભાજન માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ છે એ ખૂબ જ પ્રચલિત બન્યો છે. બધું એક જ કાર્ય કરતા હોય તો કાર્ય છે એ અટવાવાનું, આપણી ભાષામાં કહેવાય અટપટું બની જાય, એ યોગ્ય નિર્ણય ન લઈ શકે. એમના માટે વિકેન્દ્રીકરણનો ખ્યાલ ખૂબ જ પ્રચલિત છે. આધુનિક સમયમાં ધંધાકીય એકમોમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે. કે વિકેન્દ્રીકરણ કે વિભાજન છે, આધુનિક જે ટેકનોલોજી છે, આધુનિક સમય છે, અત્યારે ધંધાકીય એકમમાં વિકેન્દ્રીકરણનો ઉપયોગ મોટા પાયે થતો જોવા મળે છે. બધે સત્તા સોંપી દે, મુખ્ય વ્યક્તિ છે જુદા જુદા વ્યક્તિઓને પોતાના કર્મચારીને સત્તાઓ સોંપી દે અને એની ઉપર દેખરેખ રાખે. હવે એમનું મહત્વ છે, એમનો પહેલો પોઈન્ટ જે છે એ જે મુદ્દો છે એ કે ત્વરિત નિર્ણય. બરાબર,
આ જે મુદ્દો છે ત્વરિત નિર્ણય કે વિકેન્દ્રીકરણમાં જે તે કાર્ય સાથે સંકળાયેલ વ્યક્તિ તે કાર્ય માટે પ્રવૃત્તિ અંગેના નિર્ણયો લેવાની સ્વતંત્રતા હોય છે. તેથી જ જે સપાટીએ કાર્ય થવાનું હોય ત્યાં જ નિર્ણયો લઈ તેનો અમલ શરૂ થઈ જાય છે. તેથી નિર્ણયો ત્વરિત અને અસરકારક રીતે લેવાય છે. નિર્ણય હવે ઘણી વખત આપણે ઉચ્ચ અધિકારીની પરમિશન લેવાની હોય, આ છે તે છે. ઘણા કાર્યો મિત્રો એવા પણ હોય છે કે એ તાત્કાલિક નિર્ણયોની જરૂરિયાત ઊભી થાય તો એ વ્યક્તિ તાત્કાલિક જે નિર્ણય છે તેથી નિર્ણય ત્વરિત અને અસરકારક એટલે કે ત્યાં એ જ સપાટી થવું જોઈએ અને ત્યાં જ નિર્ણય લેવાવો જોઈએ, એનો અમલ શરૂ થઈ જાય. તેથી ત્વરિત નિર્ણય અસરકારક રીતે લેવાય છે. હવે ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થાય છે. જો આવી સત્તાઓ અન્યને સોંપી ગયો તો તમારી જે મુખ્ય કાર્યો છે એ સપાટી ઉચ્ચ સપાટીના કાર્યભારમાં ઘટાડો થાય. ઉચ્ચ સપાટી એ એવી સપાટી છે કે જ્યાં મોટા ભાગના નીતિ વિષયક નિર્ણયો લેવામાં આવતા હોય છે. તો વિકેન્દ્રીકરણ દ્વારા કેટલાક નિર્ણયો મધ્ય કે તળ સપાટીએ લેવાની સત્તા આપવામાં આવે જેથી ઉચ્ચ સપાટી સંચાલકોના કાર્યભારમાં ઘટાડો થઈ જાય. એ સત્તાથી બધી પોતાના હસ્તક જ રાખે, પરંતુ જો અમુક બાબત છે ગૌણ બાબત એ અન્યને સોંપી દે, અન્ય ઉપર ભાર મૂકી દે તો શું થાય છે એ છે એના કાર્યભારમાં ઘટાડો થાય. એનું કાર્ય છે એટલું ઓછું થઈ જાય. આ કાર્ય સામાન્ય કાર્ય બધી જગ્યાએ એક વ્યક્તિ ન પહોંચી શકે. અભિપ્રેરણામાં વધારો કે વિકેન્દ્રીકરણથી કર્મચારીઓની આત્મશ્રદ્ધા અને અભિપ્રેરણામાં વધારો થાય છે. ઉચ્ચ સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓને જે તે કાર્ય અંગેના નિર્ણયો લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવે છે. કે જો સપાટી દ્વારા મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ જે તે કાર્ય અમુક જે કાર્યો છે એ કાર્યનો નિર્ણય લેવા માટેની સ્વતંત્રતા આપવામાં આવે એટલે કે એને છૂટછાટ આપવામાં આવતી હોય તો તેમના લીધેલા નિર્ણયો સફળ થતાં તેમના આત્મવિશ્વાસમાં વધારો થાય છે. હવે તમને જ કોઈ કાર્ય કીધું કે ગમે એમ થાય યસ કે નો તમારે કાર્ય કરવાનું છે, વિદ્યાર્થી મંડળ છે રમતગમતની અંદર કે આ નિર્ણય તમારે કોને કયા ખેલાડીને સિલેક્ટ કરવા અને તમે એ પોતાને જ્યારે જવાબદારી સોંપવામાં આવે અને એને જ નિર્ણય પ્રક્રિયા કરવા દેવામાં આવે તો એ જે સફળ થાય એટલે એમનો પોતાનો ભાઈ જો મેં સિલેક્ટ કર્યા હતા આના બદલામાં આ વ્યક્તિને રાખ્યું કે આના સમયે આ કાર્ય કર્યું તો એ યોગ્ય રહ્યું તો એમના આત્મવિશ્વાસમાં વધારો થાય. તેઓને વિવિધ પરિસ્થિતિઓમાં કેવી રીતે નિર્ણય લઈ તેનો સામનો કરી શકાય તે માટેનો અનુભવ મળી રહે કે એને પછી ખ્યાલ આવે કે હવે આપણે બહાર બીજી આગળ ગેમ રમવા જઈએ કે કોઈ કાર્ય કરીએ કે આ કાર્યમાં આ રીતે સફળતા મળે આ વ્યક્તિના બદલે આ વ્યક્તિ તો એને એ છે એ અનુભવ મળે. બીજી વખત જ્યારે એ પ્રકારના કાર્યો અન્ય કાર્યો કરવાના આવે તો એ શું કરે છે એ સરળતાથી એ પોતાના આત્મવિશ્વાસથી એ કાર્ય છે એમનો સામનો કરી શકે છે. હવે છે સંચાલકે પ્રતિભાનો વિકાસ કે વિકેન્દ્રીકરણમાં મધ્ય અને તળ સપાટીના કર્મચારીઓ તેમની સત્તાને અનુરૂપ નિર્ણય લેતા હોય છે અને તેના પરિણામ અંગેની જવાબદારી સ્વીકારતા હોય છે જેથી તેમને જે તે કાર્ય માટે નિર્ણયો લેવામાં સ્વતંત્રતા આપવામાં આવતી હોવાથી તેમનામાં તાબેદારોને નેતૃત્વ પૂરું પાડવાની, તેમની વચ્ચે સંકલન સાધવાની, પોતાનું કાર્યનું આયોજન કરવાની અને અંકુશ જાળવવાની આવડત કેળવાય છે. આ બધા પ્રકારની જે છે એમનામાં આવડત કેળવાતી હોય છે. તો એમના જે માટેની જે આવડત છે એ કેળવાય છે. તેથી કર્મચારીઓને વિવિધ પરિસ્થિતિઓમાં નિર્ણયો લઈ તેની પ્રતિભા બતાવવાની તક મળે જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય છે. એ પોતાની જે આત્મવિશ્વાસ છે એના દ્વારા એના પ્રતિભાવો છે એ બતાવવાની તક મળે. હવે તમને તક મળશે તો તમે બતાવશો ને, તમે તમારા સાહસ તો કરશો ને. અને જેના દ્વારા ભાવિ સંચાલકો તૈયાર થાય કે આવામાંથી આપણને ખબર પડે કે આમાંથી 10 વ્યક્તિ હતા એમાંથી આપણે ક્રિકેટનો ખેલાડી છે, કબડ્ડીનો ખેલાડી છે તો એ રમતગમત દરમિયાન આપણે એક ખેલાડી બધાને જેટલા એક સાથે બધા કે એને નથી રમાડી શકતા પણ પોતાની પ્રતિભા એની આવડત અને એમાંથી એ આખા તૈયાર થાય છે. હવે અસરકારક અંકુશ દરેક સપાટીના કર્મચારીઓ પાસે પૂરતી સત્તા હોવાથી પોતાની નીચે કાર્ય કરતા કર્મચારીની ભૂલ માટે શિક્ષાત્મક પગલાં લેવાનું કાર્ય સરળ બને જેને કારણે અસરકારક અંકુશ જળવાઈ રહે છે. અને આમના દ્વારા એક સરસ મજાનો જે છે અસરકારક કે એને કંઈક અસર ઊભી થાય ખરેખર જે કાર્ય છે એ બેવડાવવાના બદલે એ કાર્ય કઈ રીતે થાય એમના વિશે છે એ અસરકારક નિર્ણય લઈ શકે. હવે છેલ્લો મુદ્દો છે આપણો મહત્વનો કે સંવાદિતાનું સર્જન. વિકેન્દ્રીકરણ દ્વારા દરેક સપાટીએ કાર્ય કરતા કર્મચારીને નિર્ણય પ્રક્રિયામાં સામેલ કરી વિશેષ મહત્વ આપવામાં આવે છે
કે નિર્ણય બધા કર્મચારીઓ છે ને એને સામેલ કરવામાં આવે. દરેક સપાટીના અધિકારીઓ અને કર્મચારીઓ એટલે કે હુકમ આપનારા અને મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે. તો હુકમ આપનાર અને કાર્ય કરનાર એ એકબીજા મદદનીશો વચ્ચે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન દરેક જૂથ બીજા જૂથના સંપર્કમાં આવે છે, તેથી એકબીજામાં સહકારનું વાતાવરણ સર્જાય છે અને સંવાદિતાનું સર્જન થાય છે. કે એકબીજાના સંપર્કમાં આવે તો એમના દ્વારા એ શું કરી શકે છે કે એ ઓળખાણ પડે અને સંવાદ થાય અને એનું એક આખું સંવાદિતાનું વાતાવરણ સર્જાય છે. હવે એમની મર્યાદા, વિકેન્દ્રીકરણની મર્યાદા. ઘણી એવું કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણ. હવે એના મહત્વ અને ફાયદા અને મર્યાદા, ઉપયોગિતા અને અનુપયોગિતા. હવે એમની મર્યાદા શું છે મિત્રો? કે એ કેવા એકમમાં જે ઉપયોગી થાય છે અને કેવા એકમમાં એનો ઉપયોગ થતો નથી, આવા સંજોગોમાં. હવે એમની મર્યાદા, જ્યાં જ્યાં ખૂબ જ નાના પાયા પર વહીવટતંત્ર હોય તેમજ ધંધાના રહસ્યોની જાળવણી ખૂબ જ સુસ્ત રીતે રાખવી જરૂરી હોય તેવા જે સંજોગોમાં વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં. આ એની મર્યાદા. વિકેન્દ્રીકરણ અપનાવી શકાય નહીં કારણ કે એમાં જે છે એ ટૂંકા એકમની અંદર આપણે અગાઉ ચર્ચા થઈ ગઈ કે આ જે નાના એકમની અંદર ઉપયોગી નથી. કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવને અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ સફળ થતું નથી. હવે એ સમાન કે કેટલીક વાર સમાન નીતિના અમલના અભાવને કારણે અને સંકલનના અભાવને કારણે વિકેન્દ્રીકરણ થતું નથી, એટલે કે સફળ થતું નથી, એનો ઉપયોગ થઈ શકતો નથી. હવે સત્તાની સોંપણી મર્યાદા એક જ છે. હવે સત્તાની સોંપણી, સત્તા તમારે સોંપણી કરવી તો એમનો અર્થ કે કાયદાની દ્રષ્ટિએ સત્તા એટલે કાયદેસર રીતે પગલાં લેવાનો અધિકાર, પરંતુ ધંધાકીય એકમમાં સંચાલનની દ્રષ્ટિએ જોઈએ તો સત્તા એટલે હુકમો આપવા અને તેનો અમલ થાય તે જોવાનો અધિકાર છે. એમના વિશેની જે ચર્ચા છે. જેમ એકમનું કદ વિસ્તરતું જાય તેમ સંચાલકોને કેટલાક કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાની અધિકાર તેમના મદદનીશો સોંપે છે. મદદનીશો પોતાને સોંપવામાં આવેલા કાર્યો અસરકારક રીતે પાર પાડી શકે છે કે તે માટે તેમને કાર્ય કરવાની માટેની અને તેનો અમલ થાય તે જોવા માટેની સત્તાઓ આપવી પડે છે, જેને સત્તા સોંપણી કહે છે. કે જો એ કાર્ય યોગ્ય રીતે થાય છે, એમનું કદ વિસ્તરતું જાય, તેમાં ઉચ્ચ સંચાલકો કેટલાય કાર્યો અંગેની સત્તા અને તેનો અમલ થાય છે કે નહીં તે જોવાનો અધિકાર તેમના મદદનીશોને, કે ભાઈ આવા કાર્ય છે એનો દેખરેખ તમારે રાખવી, એમનો ઉપયોગ કઈ રીતે કરે છે, શું કરવું થાય તે જોવા માટેની સત્તા આપવી પડે છે, જેને સત્તા સોંપણી કહે છે. આમ સામાન્ય અર્થમાં કહીએ તો સત્તા સોંપણી એટલે કાર્યની બીજાને સોંપણી કરવી અને તે કાર્ય કરવા માટેની સત્તા આપવી. હવે જે છે એ કાર્ય કરવા માટેની જે સત્તા આપવી એમના વિશેની જે બાબત છે. હવે આગળ એમની વ્યાખ્યા, સત્તા સોંપણીની વ્યાખ્યા મિત્રો કે લ્યુઇસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણીની કોઈ વ્યાખ્યા પૂછે તો તમને આ રીતે પૂછી છે કે લ્યુઇસ એલનના જણાવ્યા મુજબ સત્તા સોંપણી એ એવી પ્રક્રિયા છે કે જેમાં સંચાલક પોતાને મળેલ સત્તામાંથી વિધિસર રૂપે તેના મદદનીશોને કાર્ય અને ફરજોની સાથે સત્તા સોંપે છે. કે એને જે મળે છે એમાંથી એની નીચેના જે અધિકારીઓ છે એમને અને મદદનીશો અન્ય વ્યક્તિઓના સહકારથી જે તે કાર્યનો અમલ કરવામાં આવે, હેતુસર સભાનતાપૂર્વક અને તેનો સ્વીકાર કરે. સત્તા સોંપણીમાં જવાબદારીનો ખ્યાલ પૂરક છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે મુદ્દો છે હું વારંવાર ડિલીટ કરી, અંડરલાઈન છે એ કેન્સલ કરી, શું કામ કે તમારું ધ્યાન ત્યાં જાય કે આ ખ્યાલ છે એ સત્તા સોંપણીનો ખ્યાલ છે પૂરક છે. મદદનીશોને સત્તા આપી દેવાથી તે કાર્ય અમલ માટે મદદનીશો જવાબદાર રહે છે, પરંતુ તે કાર્યના પરિણામનું અંતિમ ઉત્તરદાયિત્વ તો ઉચ્ચ અધિકારીનું જ રહે. એટલે કે સત્તા સોંપણી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. સત્તા સોંપણી થઈ ગઈ એટલે કે તમે તમારી જવાબદારી છટકી શકો નહીં, એની ઉત્તરદાયિત્વ મેં તમને એ પહેલાં રૂબરૂમાં કંઈક ચર્ચા કરી હતી આપણે માર્ચ પહેલાં કે ભાઈ જે નેતૃત્વ, બેઝિક ટોપિક આપણે સમજતા હતા કે નેતૃત્વ એટલે કે ઉત્તરદાયિત્વ છે એનું જવાબદારી જે છે સત્તા મુખ્ય અધિકારી છે એની જ છે કે એને સત્તા સોંપણી કરી દીધાથી એ જવાબદારીથી છૂટવાનો માર્ગ નથી. બરાબર. આજે મિત્રો અહીંયા સુધી રાખો. આપણે એમના મહત્વથી નેક્સ્ટ ટાઈમ જે છે એ અહીંથી શરૂઆત કરીશું.
આ જે વિડીયો છે એ તમે જોઈ અને રીડિંગ કરજો અને કાંઈ પણ પ્રશ્ન હોય તો એની ટાઈમ કમેન્ટ દ્વારા જણાવજો, જેથી કરીને હું પણ એમાં થોડું વિશાળતાપૂર્વક તમને સમજાવી શકું. અસ્તુ. જય સ્વામિનારાયણ.